સાહેબ, આપણું કર્મ એ જ આપણી સાચી ઓળખાણ છે. બાકી આ દુનિયામાં એક નામના હજારો માણસો છે. સાહેબ, જીવનમાં તમે નાના નથી. તમે તમારી તકલીફથી 1000 ગણા મોટા છો. હસાવવા માટે તો અનેક કલાકારો પણ છે સાહેબ, પણ ખુશ કરવા માટે તો કોઈ ખાસ વ્યક્તિની જરૂર હોય છે. ક્યાંક ને ક્યાંક ઉપરવાળો પણ સાંભળી લેતો હોય છે સાહેબ. બાકી આ કઠિન જીવનમાં સંઘર્ષ આસાન નથી હોતા. વાંક કોનો હતો એનાથી કોઈ ફેર નથી પડતો સાહેબ. નિર્ણય હંમેશા કુદરતનો હોય છે, જે દરેકને ભોગવવું જ પડે છે. ફિકર કરવા છતાં કોઈ તમારી કદર ના કરે તો દુઃખી ન થતા, કેમ કે એક સમય એવો જરૂરથી આવશે જ્યારે એને પસ્તાવું પડશે. માણસનું કામ દરિયા જેવું છે સાહેબ. કાંઠે છીપલા હોય છે અને સાચા મોતી તો તળિયે જ હોય છે. તમારા પરિવારની કદર કરજો સાહેબ, કારણ કે દુનિયામાં એવા ઘણા લોકો છે જેને પરિવાર જ નથી. સાહેબ, બોલવામાં જી અને રોટલીમાં ઘી લાગી જાય ને તો સ્વાદ અને ઇજ્જત બંને વધી જાય છે. માણસાઈ અને ઈમાનદારી ખૂબ જ મોંઘી છે સાહેબ. જેવા તેવા લોકો પાસેથી આની આશા ન રાખવી. સાહેબ, જીવનમાં મોટી જીત મેળવવી હોય તો નાની મોટી હારથી ડરવું નહીં. સાહેબ, ચહેરો મેલો હશે તો ચાલશે, પણ વિચારો સાફ હોવા જોઈએ. સાહેબ, સત્ય બોલતા આવડી જાય તો વિશ્વાસ મેળવી શકાય છે, અને સાહેબ, પુરુષાર્થ કરતા આવડી જાય તો લક્ષ્ય ચોક્કસ મેળવી શકાય છે. સાહેબ, નસીબ અને સમય તમારી સાથે હોય ત્યારે દરેક રમતની બાજી તમારી જ હોય છે. સાહેબ, જ્યાં દિલથી હારવાનું હોય ને ત્યાં બીજું કશું જ વિચારવાનું નથી હોતું. સાહેબ, માચીસની બધી દિવાસળીઓ એક સરખી જ દેખાય છે, છતાં પણ ઘણી દીવા પ્રગટાવે છે તો ઘણી ઘરની રાખ કરી નાખે છે. સાહેબ, આ દુનિયામાં લોકો તો બધા બુદ્ધિશાળી જ છે, પણ લાગણીઓ અને વિશ્વાસમાં જ બધા છેતરાઈ જાય છે. સમય બળવાન છે સાહેબ, પણ જે થઈ ગયું તેને બદલવાની તાકાત સમય પાસે પણ નથી. જ્યાં સુધી નક્કી કરેલા લક્ષ્ય સુધી ના પહોંચી શકાય ને સાહેબ, ત્યાં સુધી લડવાનું છોડશો નહીં.
માનો હાથ ફરે માથા પર, એ ચોઘડિયું દુનિયાનું શ્રેષ્ઠ ચોઘડિયું કહેવાય સાહેબ. અર્જુન નથી થવું મારે, મને સુદામા જ રહેવા દો. જોઈને દ્વાર પર મને એને ઉઘાડા પગે દોડવા દો. મિત્રો, દરરોજ આવા સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું કાલે સવારે નવા વિડીયોમાં. નમસ્કાર.